ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે મજામાં હશો. તો આજે આપણે બપોરે બનાવવાનું છે તોરિયાનું શાક અને રોટલા. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ અને પછી હું 1 by 1 તમને બધું બતાવતી જઉં છું. તો પહેલાં આપણે સબ્જી બનાવી દઈએ, પછી અક્ષયને મલાવું છું, મમ્મીને મલાવું છું. અત્યારે મમ્મી થોડું ઘરનું બહારનું કામ કરી રહ્યા છે અને અક્ષય એમનું કામ કરી રહ્યા છે અને હું મારું કામ કરી રહી છું. તો ચલો ફટાફટ બનાવી દઈએ છીએ આપણે, પછી હું તમને મળું છું. 11:15 વાગી ગયા છે અને બપોરની જમવાની રસોઈ બની ગઈ છે. ગુડ મોર્નિંગ. આજે થોડું વહેલા છે કારણ કે અક્ષયને બહાર જવાનું છે. આમ તો દરરોજ બહાર જતા જ હોય છે, પણ આજે થોડું વહેલા બહાર જવાનું છે. તો રસોઈ બની ગઈ છે, બધા કામ પણ પતી ગયા છે, ખાલી જમવાનું બાકી છે. તો રસોઈમાં શું બનાવ્યું છે, આજે શું બનાવ્યું છે એ જ બતાવીશું. કેવી રીતે બનાવવાનું છે એ નથી બતાવવાનું. તો અહીંયા તોરિયાનું શાક બની ગયું છે, તમે જોઈ શકો છો. અને સાથે છે રોટલા. તો ચલો હવે આપણે જમી લઈશું. એ બધું ડન થઈ જાય, મતલબ એડિટિંગ કરવાનું પણ બાકી છે અને બધું છે. તો પહેલાં આ બધું જમી લઈએ, જે બાકી છે બધા કામ પતાવી દઈએ અને પછી એડિટિંગ કરીએ અને પછી હું તમને મળું છું. ખાવાનું બધું ડન થઈ ગયું છે, કામકાજ પતી ગયું છે અને બહાર તો એકદમ જોરદાર ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે અને હમણાંથી 2-3 દિવસથી થોડી વધારે જ લાગી રહી છે. અને અમારી આ મની વેલ તમે જોઈ શકો છો. અહીંયા જે પત્તા છે એ બધા સુકાઈ ગયા છે અને અહીંયા નવા નવા ગ્રો થઈ રહ્યા છે. તો બસ આવું ચાલી રહ્યું છે અને અક્ષય જમીને બહાર એમના કામથી નીકળી ગયા છે. હવે આપણે એડિટિંગ કરીશું અને થોડી વાર આરામ કરીશું, એવું ચાલ્યા કરે છે. તો ચલો ત્યારે સાંજે હવે મળીએ. આજે તો હવે ડિનરની તૈયારી થઈ રહી છે. તો ડિનરમાં અહીંયા રસોઈ તો બની ગઈ છે, પણ કંઈક નવું બનાવી રહી છું. તો શું બનાવી રહી છું હું તમને બતાવું છું. આ વખતે રેસીપી નથી આપી, નેક્સ્ટ ટાઈમ આપીશ. જુઓ તમે, એટલે ટ્રાય કરવા માટે બનાવ્યું છે. હવે ખબર નહીં કેવું બન્યું છે કેવું નહીં. પહેલો ટ્રાય છે મારો. ફ્રેન્ડ્સ, પાછળ ફેરવ્યું ને તો આવું બળી ગયું, સક્સેસ ગયું નહીં. કંઈક મિસિંગ થઈ રહ્યું છે. શું મિસિંગ થઈ રહ્યું છે ખબર નથી. એટલે જ મેં ટ્રાય કરવા માટે કર્યું હતું. એટલે મેં કીધું જો સક્સેસ જાય, સારું બને તો આપણે તમને બતાવીશું. એટલે જ મેં પૂરા બધા બાઉલ નથી કર્યા. અહીંયા જો બનાવી તો પૂરું છે, પણ અહીંયા 3 જ લીધા કારણ કે બધું વેસ્ટ ના જાય. કારણ કે આનો તો યુઝ હું પછી બીજામાં પણ કરી શકું છું. તો નોટ સક્સેસ. તો હવે આપણે નહીં બનાવીએ. બીજું તો શું, શાંતિ તો થાય નહીં આપણને. એટલે મેં ફરીથી એકવાર ટ્રાય કર્યો છે. હવે જોઈએ છે, આ મૂક્યું છે અત્યારે, ટ્રાય કર્યો છે. હવે જે થાય ઠીક છે, કારણ કે એક ટ્રાયમાં આમ મને એવું લાગ્યું કે મૂકી દેવાની જરૂર નથી. આમે બનાવ્યું છે તો આપણે ફરીથી ટ્રાય કરી લઈએ. તો અહીંયા મૂક્યું છે, પણ ઓછી માત્રામાં ફટાફટ લઈ લઈશું. એ રીતે કરીશું. વચ્ચે તો ખાસ મૂક્યું જ નથી, તો જેથી કરીને બંધ ના થઈ જાય. તો ચાલો જોઈએ છીએ કેવું થાય છે. બનાવી તો છે, ઉલટાવી દીધું છે, પણ તો બી પહેલાં કરતાં થોડું સક્સેસ થયું છે. પણ જોઈએ એવું તો નથી જ બન્યું. એટલે આમાં તો ફરીથી બનાવવા જેવું તો છે જ નહીં. કોઈ બીજી ટ્રીક મળે અને બનાવીએ તો ઠીક છે, બાકી આ રીતે ફરીથી બનાવવાનું નહીં. સારું ચલો, તો હવે કંઈ થાય એવું નથી. હવે બન્યું છે તો સારું, પણ જે એનો લુક અને શેપ ને બધું આવવું જોઈએ. જો આ થોડું પરફેક્ટ થયું છે, પણ તો બી સ્પ્રેડ થઈ ગયું છે. બીજા બધા તો બધા સ્પ્રેડ થયા છે, કારણ કે વચ્ચે ચોકલેટ આવે છે ને એટલા માટે. ચાલતા હે, ચલો તો પછી. તો ફ્રેન્ડ્સ, આજે તો આપણે સાંજના ડિનરમાં બનાવવાનું છે સોજીના ઈદડા. ફટાફટ બની જાય એવા. અને આજે વ્લોગ આપણે આખા દિવસમાં કંઈ લીધો નથી, એટલે આજનો અને જે 2 દિવસનો ભેગો થઈને જ આવશે. તો બસ આજે ઈદડા બનાવવાના છે. તો સોજી, દહીં અને મીઠું મિક્સ કરીને 15-20 મિનિટ માટે સ્ટે કરશો. કલાક માટે પણ કરી શકો છો, પણ કોઈને ઉતાવળ હોય તો ના કરી શકતું હોય તો એ રીતે પણ કરી શકે છે. 15-20 મિનિટ, બહુ અડધો કલાક ઇનફ છે. તો આપણે સોજી લઈ લીધી છે. હવે દહીં અને મીઠું એડ કરીને રેસ્ટ પર મૂકી દઈશું. ને પછી તો આઈ થિંક મેં આ રેસીપી બતાવેલી છે. આઈ થિંક આઈ એમ શ્યોર બતાવેલી છે. તો જેણે જોઈ ના હોય જોઈ શકે છે. અને મોસ્ટલી મારી કોઈ બી રેસીપી હોય એ તમે
એ રેસીપી અને પાછળ ટ્વિક્સર વ્લોગ લખશો એટલે મારી રેસીપીનો જે વિડીયો હશે એ આવી જશે, તો તમે જોઈ શકો છો એ રીતે. તો ચલો હવે ફટાફટ આપણે આજે કરી દઈએ. અને આજના દિવસમાં બહુ કંઈ ખાસ છે જ નહીં, એટલે આપણે વિડીયો લીધો નહોતો, થોડી બિઝી પણ હતી. કારણ કે હમણાંથી એવું થાય છે કે સવારમાં અક્ષય પણ બહાર એમના કામથી જતા રહે છે, હું ઘરે હોઉં છું, હું પણ મારા કામમાં થોડી બિઝી હોઉં છું. ઘરના કામ સિવાય પણ મારું થોડું પર્સનલી બધા કામ હોય છે, એમાં હું થોડી બિઝી હોઉં છું. અને મમ્મી પણ એમનું કંઈક ના કંઈક કામ કરતા હોય છે. મમ્મી ઘરનું થોડું ઘણું કામ નહાતી હોય છે અને એ બધું, એટલે અત્યારે થોડા અમે બિઝી ચાલીએ છીએ. તો થોડું એવું થાય છે કે દરરોજ થોડું લઈ અને દરરોજનું મૂકવું એના કરતાં બેસ્ટ છે કે 3-4 દિવસનું ભેગું કરીને હું મૂકું છું. ઘણીવાર એવું બને છે કે સારો એવો બ્લોગ બની જાય એક દિવસમાં, તો એક દિવસનું અપલોડ થઈ જાય છે, પણ મોસ્ટલી 2 દિવસનું ભેગું જ અપલોડ થાય છે. તો બસ આવું છે. થોડું લેક્ચર વધારે થઈ ગયું તો સોરી, પણ જે હતું એ મેં તમને કહી દીધું. તો ચલો ફટાફટ આપણે. અને ગાઈઝ ગરમી તો શું ગરમી પડી રહી છે. તમને લોકોને લાગતું હશે કે આ શું ખુલ્લું પહેર્યું છે, પણ શું કરીએ, અત્યારે ગરમી જેટલી બધી છે. કોઈ કમેન્ટ્સ કરે એના પહેલાં જ કહી દીધું કે ગરમી જેટલી બધી છે ને, તો અત્યારે એવું રહેવાનું. તો ચલો સોલ્ટ એડ કરી દઈશું. અને ગાઈઝ ફટાફટ, હવે બહુ નથી, લગભગ 200 ફોલોવરની જરૂર છે 1000 ફોલોવર થવામાં. તો ફટાફટ અમારા 1000 સબસ્ક્રાઈબર, મતલબ 1000 ફોલોવર કરી દો પ્લીઝ. જલ્દી સબસ્ક્રાઈબ. જેને ના કર્યું હોય, અમારો વિડીયો જોતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. હવે બહુ નજીક 200 સબસ્ક્રાઈબર બાકી છે, ફક્ત 200 સબસ્ક્રાઈબર. તો પ્લીઝ જલ્દી અમારા ફોલોવર વધારી દો, જેથી કરીને અમે લાઈવ આવીએ. કારણ કે અમે એવું ડિસાઈડ કર્યું છે, મેં આગળના 2-3 વિડીયોમાં કહ્યું છે કે હું 1000 સબસ્ક્રાઈબર જ્યારે થઈ જશે અમારા યુટ્યુબમાં, ત્યારે હું લાઈવ આવીશ. અને અમારા ઇન્સ્ટાગ્રામમાં તો લગભગ 12000 ફોલોવર્સ છે, પણ અહીંયા ઓછા છે. તો જે લોકો ત્યાં જોયા છે એ લોકો અહીંયા પણ સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા બેટર રેડી થઈ ગયું છે. એકદમ દહીંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જોઈએ, જેથી કરીને, અને આ રીતનું થીક રાખવાનું. બતાવેલી છે, પણ અત્યારે થોડી આદત પ્રમાણે દર વખત બતાવવાની. જે લોકો નવા આવ્યા હોય ક્યાંક, તો એ પણ જોઈ લે. અને થોડો વધારે ઇન્ટરેસ્ટ હોય તો ડિટેલમાં જે વિડીયો બનાવ્યો હોય એ ત્યાં જઈને જોઈ લે. તો ચલો હવે થોડી વાર માટે રેસ્ટ આપી દઈએ અને પછી હું તમને મળે છું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મૂકી દીધું છે. આપણે ઈદડા કરવા માટેની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. થોડો બેકગ્રાઉન્ડ અવાજ આવશે તો જસ્ટ ઇગ્નોર, કારણ કે અત્યારનો ટાઈમ જ એવો છે કે આજુબાજુમાં બધે રસોઈ બનતી હોય એટલે થોડો ઘણો અવાજ આવે. તો ચલો, આજે તો આપણે સ્પેશિયલ આનું જ સ્ટેન્ડ લીધું. આ તો જનરલી હું ફટાફટ થઈ જાય ને એની માટે કરતી હોઉં છું, પણ આજે એવું વિચાર્યું ચલો આજે આમાં કરીએ. તો હવે થોડી
વાર માટે ઢાંકી દઈશું અને પછી ખુલે એટલે હું તમને બતાવું છું થઈ જાય એના પછી. તો 15 મિનિટ પછી અહીંયા સ્ટીમ થઈ ગયા છે તો અહીંયા ઉપર વઘાર કરી દઈશું, થોડુંક કોથમીરનું ગાર્નિશ કરી દઈશું. તો અહીંયા બની ગઈ છે આપણા ઈદળ. Thank you for watching. Like, share, subscribe. Bye.